મારું નામ રાજેશ કુમાર પટેલ. હું એઝ એ વિવિંગ આસિસ્ટન્ટ તરીકે રાજકોટ સેન્ટ્રલ જેલ પર ફરજ બજાવું છું. અત્યારે અમે અહીંયા એક્ઝિબિશનમાં આવ્યા છે, એક્ઝિબિશન કમ સેલ. એમાં અમારા શ્રી ડીજી સાહેબ શ્રી KN રાવ સાહેબ, તેમજ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી જોશી સાહેબ IPS મેડમ, અને અમારા ફેક્ટરી મેનેજર CM પરમારના માર્ગ હેઠળ આ બધું આયોજન કરવામાં આવેલું છે. અને વધુમાં કહું કે અમને RMC વાળા પણ ઇન્વિટેશન કરેલું છે, અને એના હિસાબે અહીંયા આવી અને અમારું એક એક્ઝિબિશન કમ સેલ છે. અને વધુમાં વધુ લોકોને જાગૃત થાય કે વોટ ઇઝ જેલ, જેલ શું છે એ જાણે, અને જેલ વિશે એમને અભિપ્રાય થાય કે જેલ વોટ ઇઝ. અમુક લોકોની થિંકિંગ એવું હોય કે જેલ એટલે કંઈક ખરાબ વસ્તુ છે, પણ જસ્ટ એવું નથી. અને જેલમાં કેદી આવે, કેદી જન્મજાત કેદી નથી. એ કેદી અમુક ટાઈમ અને સંજોગો વરસાદે બની ગયા છે અને થઈ ગયું હશે, અને એના પછી એ લોકોને પસ્તાવો થાય છે. અને પસ્તાવાના ભાગરૂપે અમારા અમુક સાહેબોના ડાયરેક્શન પ્રમાણે અમે અમુક જેલમાં વિવિધ પ્રવૃત્તિઓ બજાવીએ છીએ, જેથી કરીને એ લોકોનું ઇન્ટેન્શન ક્રિમિનલમાંથી આવું કંઈક પોતાનું સબનિર્વાહ માટે કંઈક થઈ શકે છે, એના માટે છે. અને અમારા વિવિધ જે ઉદ્યોગો છે, જેમ કે ફેક્ટરીમાં છે, ફેક્ટરી ડિપાર્ટમેન્ટ છે અમારું, એમાં ટેલરિંગ છે, બેકરી છે, સુતારી છે, હીરા ઉદ્યોગ છે, ફર્નિચર વિભાગ છે. આ બધા અમુક વિભાગો અમુક છે, અને એ બધા કેદી બંદીઓ ભાઈઓ દ્વારા જે અત્યારે દેખાય છે એ લોકોનું દેન છે, એ લોકોએ બનાવ્યું છે, અને એના અનુસાર એમને વેતન આપવામાં આવે છે. વેતન અમારું કોઈ ફિક્સ નહીં, પણ જે કામ કરે એના પર વેતન આપવામાં આવે છે. બીજી વસ્તુ, અમારી ખાસ 2 પ્રોડક્ટ છે નવી, કે અત્યાર સુધી અમે પેન્ટિંગ ડિપાર્ટમેન્ટ અમારું હતું જ નહીં, પણ પેન્ટિંગ એના માટે કે અમારા એક સુપ્રિન્ટેન્ડન્ટ સરશ્રીને ઇન્ટરેસ્ટ બહુ હતો, અને અમુક કેદી ભાઈઓ નવરા બેઠા હોય એટલે અંદર બનાવતા હોય, એટલે અમુક અમને જાણ કરી સાહેબે, અમે એ લોકોને કોન્ટેક કર્યો, અને એ પ્રિન્ટ સાહેબને બતાવ્યું, સાહેબને ઇન્ટરેસ્ટ આવી ગયો, તો સાહેબે અમને થોડું મોટિવેટ કર્યા, અમે એ લોકોને મોટિવેટ કર્યા, અને આ રીતે અમારું પ્રિન્ટિંગનું નવું એક ચાલુ કર્યું છે. અને એમાંથી એ લોકોને પ્રોત્સાહન મળે, પ્રિન્ટિંગ વોટ ઇઝ પ્રિન્ટિંગમાં શું થઈ શકે, એ કેદીઓને પણ જાણ મળે, એની કેવી વેલ્યુ છે માર્કેટમાં. અત્યારે લાસ્ટ ટાઈમ અમારું એક એક્ઝિબિશનમાં મને આઈ થિંક ખબર છે ત્યાં સુધી કરોડોમાં કોઈક પેન્ટિંગ વેચાય છે, અમુક જૂના એવા પેન્ટિંગ. તો એ લોકોએ એ પ્રમાણે પેન્ટિંગ કરવું, અને અમારા અહીંયા જે જોવાય જ છે અમારા એ લોકોને પેન્ટિંગ કરે, અને બહુ સરસ પેન્ટિંગ કરે છે એમના કળા છે. કારણ કળા બહાર લાવવાની કોઈક સાહેબ જેવા અમારા અધિકારીઓ જેવાથી અમે આગળ લાવ્યા છે, અમને મોટિવેટ કર્યા, એમને મોટિવેટ કરી અને આ બધું લાવ્યા છે, અને આ બધી પ્રવૃત્તિઓ છે. ઓકે, થેન્ક યુ સરજી. મારું નામ પંકજ પરસોત્તમભાઈ. હું જેલની અંદર કેદી તરીકે કામ કરું છું. વણાટ વિભાગમાં કામ કરું છું. કાર્પેટ છે, ઢાબરા છે, પછી આસન છે, કાપડ છે, એ બધું અંદર જ ઉપયોગમાં આવે છે. પછી તમારે કાર્પેટ લેવી હોય, કોઈ કલરિંગ કાપડ લેવું હોય તો એ બધી બહાર વેચાણમાં પણ આવે છે. ઓનલી વન અંદર સફેદનો જ ઉપયોગ થાય છે. પછી સુતારી વિભાગ છે, અંદર સુતારીનું કામ પણ ઘણું કામ ચાલે છે. અંદર પાટી બને છે, પછી વેલણા બને, મંદિરના અંદર જ શીખ્યા, જેલની અંદર જ. ને અમને કોઈ બહારનો અનુભવ નથી, અમે જેલની અંદર આવીને જ બધું શીખ્યા. એટલે અંદર મંદિર બને છે, ઘણી આઈટમ સુતારીમાં મેજોરિટી આઈટમ અંદર જ બને છે, ને બહાર પણ ડિલિવરી કરીએ, બહાર પણ વેચાતી આપીએ છીએ અંદર. પછી બેકરીની આઈટમ બને, બેકરીમાં મેજોરિટી ફરસાણ બને છે, એ 170 રૂપિયા. એ તો કામ પ્રમાણે હોય, જેટલું આપણે કામ કરીએ એટલું. ટૂંકમાં 1 કલાકનું કામ કરીએ તો 1 કલાકનું જ વેતન મળે આપને, વધારે ના મળે. ને ત્યાં તો હું રોજ માથે હોય. કાર્પેટનો હોય ભાવ, એ પ્રમાણે આપણે કાર્પેટ બનાવીએ તો એ પ્રમાણે પૈસા આપે. ના, એ ખોટી વાત છે. જેલમાં સસ્તું બને ને સારી ક્વોલિટી બને, જેલનું જ માણસો. આ તો હવે બધું એવું છે કે જેલ એવી પ્રખ્યાત થઈ ગઈ છે એટલે માણસો બીએ જેલનું ખાતા. બાકી જેલની અંદર અડદિયા છે, ખજૂર પાક છે, ફરસાણ, બધું 1 નંબર જ બને.